જે કાર્યક્રમ અમે આયોજન કરી રહ્યા છે એટલે તમામ વડોદરાના નાગરિકો એને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે. મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે. એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે. આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનું કાર્યક્રમ છે. એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે. યસ, કાલે અમે મીટિંગ કરવાના છે. તમામ વડોદરાના નાગરિકો, પ્રામાણિક સંસ્થાઓ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્ટિટ્યુશન, સ્કૂલ્સ, કોલેજીસ બધા, કારણ કે સિટીઝન સેન્ટ્રિક છે, બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે.